નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવા જ ટોપિક સાથે મળીશું, જેનું નામ છે દીક્ષા. તો જોઈએ દીક્ષાનું ફૂલ ફોર્મ. તો કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષાનું આપણે તો કોવિડ જેવી મહામારીમાં ખૂબ જ ઉપયોગમાં આવી હતી, જેની અંદર એ સામગ્રી દ્વારા શિક્ષક અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારું એવું પ્રદાન કરી હતી માહિતી બધી. હવે જોઈએ આપણે એનું અમલીકરણ ક્યારે થયું. તો કે ભારતના ભૂતપૂર્વ માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી M.V.K. નાયડુ દ્વારા વર્ષ 2017માં શરૂ કરાયેલ દીક્ષા લગભગ તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, CBSE સહિત કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ બોર્ડ દ્વારા અપનાવવામાં આવ્યું હતું. ખાસ તો અહીંયા તારીખ યાદ રાખવાની, કયા સમયગાળા દરમિયાન તેને સ્વીકારવામાં આવ્યું અને કે કયા સમયગાળા દરમિયાન તે શરૂ થયું તે જ ધ્યાન રાખવાનું છે. અને કોઈએ શરૂ કર્યું હતું તો કે ભારતના ભૂતપૂર્વ માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી M.V.K. નાયડુ દ્વારા 2017માં શરૂ થયું હતું. હવે જોઈએ તો કે દીક્ષા છે એ દીક્ષા પોર્ટલ કોણ કોણ ચલાવી રહ્યું છે મળીને. તો કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને NCERT આ બંને છે એ તો કે દીક્ષા પોર્ટલ ચલાવી રહ્યું છે. હવે જોઈએ તો કે 5 સપ્ટેમ્બર 2017 યાને કે 5 સપ્ટેમ્બર કયો દિવસ તો કે ટીચર ડે. કોની યાદમાં આવવું જોઈએ? ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં. તો કે 5 સપ્ટેમ્બર 2017માં તત્કાલિક માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા બહાર પાડવામાં આવેલ નેશનલ ટીચર પ્લેટફોર્મ માટેની વ્યૂહરચના અને અભિગમ પેપરના આધારે દીક્ષાને વિકસાવવામાં આવેલું. હવે ખાસ યાદ રાખવાનું અહીંયા છે તો કે કઈ તારીખે એ વિકસાવવામાં આવ્યું દીક્ષા. તો કે 5 સપ્ટેમ્બર 2017. અને કોણના દ્વારા? તો કે માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર દ્વારા બહાર પાડવામાં આવેલ નેશનલ ટીચર પ્લેટફોર્મ માટેની વ્યૂહરચના અને અભિગમ પેપરના આધારે તો કે દીક્ષા વિકસાવવામાં આવેલું હતું. હવે એવું પૂછાય કે દીક્ષામાં ભાઈ કેટલી ભારતીય ભાષાઓ રજૂ કરવામાં આવી? તો કે કુલ ટોટલ ભારતીય ભાષા કેટલી? 36 છે તે રજૂ કરવામાં આવી છે. હવે મુખ્ય હેતુ શું? તો કે તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી ઈ સામગ્રી પ્રદાન કરે છે, જેના આધારે આપણે ખૂબ કોવિડના સમયગાળા દરમિયાન તો કે આ સામગ્રીમાં ખૂબ જ એવો ઉપયોગ અભૂતપૂર્વ વધારો થયો હતો. આના ઉપયોગ બાબતમાં વધારો થયો હતો અને જે એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. હવે આગળ જોઈએ તેમની મુખ્ય વિશેષતાઓ કઈ છે. તો કે ઉર્જાવાન પાઠ્યપુસ્તકો, QR કોડ્સ ધરાવે છે જે ડિજિટલ શિક્ષણ સામગ્રીને એક્સેસ આપે છે. NCERT, PME વિદ્યા, DTS TV ચેનલો વર્ગ 1 થી 12 સુધી એક વર્ગ એક ચેનલ દ્વારા 24/7 ધોરણ વિદ્યાર્થીઓ માટે સામગ્રી પહોંચાડે છે. આ ચેનલો વર્ગ મુજબની સામગ્રી પહોંચાડે છે જે QR કોડ દ્વારા દીક્ષા સાથે લિંક છે. આ પ્રસારણ સામગ્રી દીક્ષા પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ સામગ્રી કોઈ પણ સમયે અને ગમે ત્યારે સુલભ છે અને ઉપયોગમાં લઈ શકાય છે. હવે જોઈએ આપણે તો કે આમાં શું વિશેષતા છે. તો કે કોઈ પણ પાઠ્યપુસ્તક, કોઈ પણ વર્ગનું પાઠ્યપુસ્તક છે, વિદ્યાર્થી ધારે ત્યારે એના ઉપર પાઠવો જ્યારે શરૂ થાય ત્યારે એના ઉપર QR કોડ આપવામાં આવેલો છે અને QR કોડ જ્યારે સ્કેન કરે તો એની અંદર ડાયરેક્ટ જ એની લિંક એમાં ખુલશે તો કે દીક્ષામાં ખુલશે અને દીક્ષામાં સાથે આ લિંક ખુલે તો એની અંદર એનું સાહિત્ય એને ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે. એટલે બાળક ગમે ત્યારે બાળક એની અંદર દીક્ષાની અંદર બાળક ઉપયોગ કરી શકે, સાથે સાથે એના માતા પિતા પણ ઉપયોગ કરી શકે છે અને અધર્સ કોઈ પણ હોય એ દીક્ષાને ઉપયોગ કરી શકે છે, જેથી કરીને બાળક ગમે ત્યારે ઈચ્છે ત્યારે એ પોતાનો અભ્યાસ કરી શકે છે અને તેમના વિદ્યાર્થીના માતા પિતા પણ એને માર્ગદર્શક રૂપ બની શકે તે માટે એની માટે પણ સામગ્રી આપવામાં આવી છે. તો કે દીક્ષા ઓપન સોર્સ ટેકનોલોજી પર બનેલી છે. દીક્ષા એ ભારતમાં બનાવેલી છે અને ભારત માટે છે. જો ખાસ તો આ તે દીક્ષા એ શું છે તો કે એ ભારતમાં બનાવેલી છે અને ભારત માટે છે, જેમાં
ઇન્ટરનેટ સ્કેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. દીક્ષા એ સનબર્ન તો કે MIT લાયસન્સ ધરાવતી ઓપન સોર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે શીખવા માટે એક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ પ્લેટફોર્મ અને તેમાં સોલ્યુશનમાં વિકાસ માટે બિલ્ડિંગ બ્લોક્સ તરીકે 100થી વધુ માઇક્રો સેવા પ્રદાન કરેલ છે. કેટલી તો કે 100થી વધારે આની અંદર માઇક્રો સેવાઓ પણ પ્રદાન કરવામાં આવેલી છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ભારતના માનનીય વડાપ્રધાને ક્યારે તો કે 29મી જુલાઈ 2021ના રોજ NDEAR એને કે એનું ફૂલ ફોર્મ શું છે તો કે નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર શરૂ કર્યું, જે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ફેડરેટેડ અને ઇન્ટરઓપરેબલ સિસ્ટમ વિકાસ માટે બિલ્ડિંગ બ્લોક્સ પૂરા પાડે છે. હવે દીક્ષાના મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ NDEARના મોટા ભાગના બિલ્ડિંગ બ્લોક્સ સમાવેશ થાય છે, અને જેમાં શું છે તો કે NDEARના કેટલાક સફળ ઉપયોગ કેસો સક્ષમ કર્યા છે. એની અંદર ક્યાં જોઈએ આપણે, આની અંદર નથી પણ આપણે એની મૌખિક ચર્ચા કરીએ કે જોઈએ તો કે ETB ઓનલાઈન કોર્સિસ છે બધાય, પછી સામગ્રી સોર્સિસ છે, ઇન્ટરેક્ટિવ ક્વિઝ આપવામાં આવેલી છે, પછી પ્રશ્ન બેંક છે, ચેટબોટ, પછી તો કે COVID-19ના રોગચાળાના સમયગાળામાં પ્લેટફોર્મ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉપયોગમાં અભૂતપૂર્વ વધારો અનુભવાયો હતો. ખાસ તો આ દીક્ષા છે એ ક્યારે ઉપયોગી આવી હતી તો કે COVID-19ના સમયગાળા દરમિયાન આનો અભૂતપૂર્વ વધારો થયો હતો. અહીં આપણે સંપૂર્ણ માહિતી કોની મેળવી, દીક્ષાની મેળવી કે ક્યારે એને જાહેર કરવામાં આવેલો હતો અને કોના દ્વારા કઈ તારીખ હતી તે, એમાં કેટલી મૂળભૂત ભાષાઓ છે અને એમાં કઈ રીતે તે કોર્સ ઉપયોગી થયો છે, એને કે એ દીક્ષા પ્લેટફોર્મ આપણને કઈ કઈ સામગ્રી પૂરી પાડે છે તેનો આપણે સંપૂર્ણ માહિતી મેળવી. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમારે અવનવા જ વિડીયો આવા મળતા રહે. અસ્તુ, જય હિન્દ.